મહેસાણા જિલ્લાના જોટાણા ખાતે નકલી જીએસટી અધિકારીઓનો પર્દાફાશ થયો છે। જોટાણા બજારમાં આવેલી ન્યૂ બ્રેસ પ્રાઇઝ નામની દુકાનમાં તપાસના બહાને આવેલા આ 3 નકલી અધિકારીઓને પોલીસે ઝડપી પાડ્યા છે। આરોપીઓમાં રિદ્ધિ દવે, પટેલ શર્મિલા અને પટેલ કિરણનો સમાવેશ થાય છે। આ ત્રણેય શખ્સોએ જીએસટીના અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી દુકાનદાર પાસેથી 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી। ઘટનાની જાણ થતાં સાંથલ પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તપાસ દરમિયાન શર્મિલા પટેલ નામની મહિલા પાસેથી મહિલા ચક્રવ્યૂહ નામની વીકલી પેપરનું આઈ કાર્ડ પણ મળી આવ્યું છે। પત્રકાર હોય ને તો રેડ વાળા થાય તો પત્રકાર થઈ ગયા હવે પત્રકારનો કોઈ નિયમ જ નહીં। તમે ફ્રોડ તમને ભાગવા નથી દેવાના, તમને ભાગવા નથી દેવાના। તમે નકલી રેડ પાડવા આવ્યા છો, પૈસા અમારા પાસે સબૂત છે બધું જીએસટી ની જવાબદાર વાત ભાઈ તું લઈને જવાય એમને ના આવાય પોલીસ બધું